છે. શ્રીરંગ મેં તો પરમ દયાળ, એણે પત્ર લખ્યો તત્કાળ. એક દામણીના સમાચાર, એક વધામણીના સમાચાર છે. આમ પર રૂઠ્યા શ્રી ગોપાળ. ભગવાનની અમારા પર કૃપા થઈ છે. કુંવરબાઈ કુંવર વહુને આવ્યું શ્રીમંત, આમ પર ત્રુઠ્યા છે ભગવંત. માઘ સુધી સપ્તમી રવિવાર, અમે મુહૂર્ત લીધું નિર્ધાર. તે દાડે નિશ્ચય આવજો, સગા કુટુંબી સાથે લાવજો. એણે શ્રીરંગ મહેતાએ પત્ર લખી અને ખોખલા પંડ્યાને આપ્યું. જો ખોખલો શુષ્કલ, વિષનું વિખ થાય ને, શનો ખ થઈ જાય એમ શુષ્કલ, ખુખલ અને ખોખલો. એટલે એ ખોખલો પંડ્યો. હવે કુંવરબાઈએ એક બાજુ આ ખોખલા પંડ્યાને બોલાવી અને કીધું કે જય મહેતાને કંઈક સમજાવી કહેજો. કાંઈ મોસાળું સારું લાવજો, સંપત હોય તો જો સંપત હોય ને તો કે કંઈક આવજો, કંઈક પણ કે કંઈક સારું લાવજો, નહીતર મને ભવનું મેણું થશે. શબ્દ બાણ નણદીમાં રહેશે, શત્રુનું કામ દિયર સારશે. નહીતર નણદી કે શબ્દ બાણ મારશે ને શત્રુનું કામ દિયર કરશે, કે એટલે કાંઈક મોસાળું કાંઈક સારું લાવજો એમ મહેતાને સમજાવીને કહેજો. અને ખોખલો પંડ્યો છે એ જુનાગઢ જાય છે અને એ નરસિંહને એ પત્ર આપે છે, પગે લાગે છે. નરસિંહ સ્વાગત કરે છે, દક્ષિણા આપી અને પછી ખોખલા પંડ્યાને એ વિદાય કરે છે. પણ ખોખલે પંડે પત્ર જ આપ્યું મહેતાજીને હાથજી, વધામણી કાગળમાં વાંચી સમરા વૈકુંઠનાથજી. આ તો કંઈ પણ સારું મોડું તરત ભગવાનને યાદ કરે. પણ શું કામ ભગવાનને યાદ કર્યા છે? પ્રભુ પુત્રીનું મામેરું કરવું ધર્મ નથી એક દામજી, કમજી તે વડ મારે જો દ્રવ્ય તણું છે કામજી. હું કામ ભગવાનને કીધું કે તિકમજી તેવડમાં રહેજો, અમારા ઘરમાં એક પૈસો નથી પણ દ્રવ્ય તણું છે કામજી. હવે પૈસાનું કામ પડશે ને કે તેવડમાં રહેજો કે. અને પછી નરસિંહ મેં તે ઘેર તેડાવ્યા, સગા તે વૈષ્ણવ સંતજી. એના સગામાં કોણ? જો સગા બે ભાઈઓ જુનાગઢમાં છે, પણ એ કોઈ પાસે મોઢામાં તરણું લઈને જતો નથી હો. પોતાનું ગૌરવ
એ નરસિંહ જાળવે છે. એણે નરસિંહ મહેતે ઘેર તેડાવ્યા સગા તે વૈષ્ણવ સંતજી. મામેરું લઈ આપણે જાવું કુંવરનું શ્રીમંતજી. આપણે કે મામેરું લઈને જવાનું છે. મોસાળાની સામગ્રીમાં માળા તિલક ને તાળજી. નરસૈયો મનમાં નિર્ભય છે જે પુરુષે ગોપાળજી. મોસાળાની ઘાસડી ગોપી ચંદનની છે તુલસી કાષ્ટ પવિત્રજી. તુલસી કાષ્ટ પવિત્ર ઘાસડી છે. વેલની પૂંઠે કોથળો બાંધ્યો માહી ભરાવા જિંત્રજી. વેલની પોઠે કોથળો રાખ્યો પણ એમાં હું બધું ભર્યું છે તો કે ખંજરી છે ને કરતાલ છે ને બધા વાજિંત્રો છે અને પેલો તુલસી કાષ્ટનો ભારો મૂક્યો છે ને આ બધું મોસાળાની સામગ્રીમાં છે. વળી જૂની વેલને ધૂસરી વાંચી સાંગી થડામાં ભાંગીજી. કોની પિંજણીઓ કોના તળાવા બળદ આણ્યા બે માગીજી. બળહીણો બળદો શું હીણે ખેલે વૈષ્ણવ સાથજી. શોર કરે ને ઢાળ ચડાવે બોલે જય જય વૈકુંઠનાથજી. જો બળહીણ બળદો શું હિંડે ઠેલે વૈષ્ણવ ધક્કો મારતા જાય ગાડાને અને શોર કરે ને ઢાળ ચડાવે બોલતા જાય ને પછી જય જય ગોપાળ એમ બોલતા જાય પાછા હરી હરીને એમ બોલતા બોલતા ઢાળ ચડાવે. એક બળદ ગળિયો થઈ બેસે આખલો તાણી જાયજી. પડ્યા ને પૂછ ગ્રહી ઉપાડે કૌટિક કૌતુક થાય જી. આ પ્રેમાનંદ થોડો હાસ્યરસ પણ લાવે છે કે એક ઓલો આમ તાણી જાય ગોળ ફરીને ઓલો રહી જાય ને ઓલો બેહી જાય તો વળી પાછા ઓલા પૂંછડું પકડીને બેહી ગયેલા બળદને ઊભો કરે બધા સાધુ. આ બધું કૌટિક કૌતુક થાય છે. અને આવું બધું લઈ આવી વેલ લઈ અને નરસિંહ મહેતા એ મધ્યાહ્ને પહોંચ્યા. મધ્યાહ્ને મહેતાજી પહોંચ્યા જોવા મળ્યું સૌ ગામજી. બધા આખું ગામ ભેગું થયું જોયું એલા મામેરું લઈને આવ્યા. હું છે તો કે જો આ છે કાષ્ટ તુલસી નો ભારો મોસાળાનો ક્યાં છે ઉધારો. આમાં કે ઉધારો ક્યાં છે કે જો ને કાષ્ટ તુલસી નો ભારો છે કે આ મોસાળાનો ઉધારો નથી કે. એટલે આ બધા જોવે ને બધા રસથી પેલું કરતા જાય કે આ કેવું છે કે ના. અને એ વખતે રોકમાં મેરું મેં તો લાવ્યા જો વૈષ્ણવની વિસાત રે. હવે કટાક્ષમાં બોલે છે કે આનો ગજુ તો જોવો કે રોકડું રોક એટલે રોકમાં મેરું મેં તો લાવ્યા જુઓ વૈષ્ણવની વિસાત રે. એક એક માળા આપશે ને પહેરશે નાગરીનાથ રે. એ કે બધાને એક એક માળા આપશે નાગરીનાથ પહેરશે કે જોના રોકડું છે બધું કે. અને આવી બધી ફેલાતી વાતો એ બધી શ્રીરંગ મહેતાને ખબર પડી. એને એમ થયું કે લાલે આવું બધું ફેલાય પેલા જલ્દી સુણી શ્રીરંગ મેં તો આવ્યા ધાઈ
ભાવે ભેટ્યા બંને વેવાઈ, મળ્યો જમાઈ જમાઈનો ભ્રાત, મળ્યો સહુ નાગરનો સંગાત, કપટે ભેટે ને પાછા થશે, સામગ્રી જોઈ જોઈને હશે. આ કપટે ભેટે અને પાછા સામગ્રી જોઈ જોઈને હશે. કપટે ભેટી એકદમ પાછા ખાઈ જાય, જાણે પેલાને અડાઈ ગયું હોય એમ કે. અને આ બધી સામગ્રી મસાલાની જોઈ જોઈને બધા દાંત કાઢે કે જો કેવું છે કે કેવું મસાલું થશે કે. અને આને ઉતરવા શું આપ્યું? ઉતરવા ઘર આપ્યું એક, જાજા માકડ મચ્છર વિશેષ, ખાડા ટેકરા વસ મોઠામાં, ઉપર નળિયા નું નહીં નામ, જાજા માકડમાં ચર વિશે જુવા, ત્યાં મેતાના ઉતારા હુવા. ક્યાં ઉતારા થયો કે જાજા માકડ મચ્છર જુવા, ત્યાં મહેતાના ઉતારા હુવા. કેવું ઘર એમને. જો આ લોકો અંતઃતત્વને પીછાણતા નથી, બહારથી બહારના આધારે એ એનું મૂલ્ય કરે છે. પણ નરસિંહને આનું કાંઈ નથી. યહ સર્વત્રાનભિસ્નેહ, જે બધે તે આસક્તિ વિનાનો છે. યત સર્વત્રાનભિસ્નેહ તત્તત પ્રાપ્ય શુભાશુભમ, તે શુભ મળે કે અશુભ મળે, નાભિનંદતી ન દ્વેષ્ટિ, એ આનંદ પણ પામતો નથી કે એ દ્વેષ પણ કરતો નથી. તત્સ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આ ખરા અર્થમાં નરસિંહ એ ગીતાનો સ્થિતા પ્રજ્ઞ છે, એને આનું કાંઈ નથી. બીજું મનુસ્મૃતિમાં કહ્યું છે કે બ્રાહ્મણે સન્માનથી વિષની જેમ દૂર રહેવું અને અપમાનને અમૃત ગણી ગળી જવું. આ નરસિંહ આ મનુસ્મૃતિ પણ ભણ્યો છે. એટલે એ નથી માનની અપેક્ષા, નથી અપમાનની કઈ એને દુઃખ, એને એ પોતાના આનંદમાં રહે છે. જો સુખ અને દુઃખને આનંદ સાથે કોઈ સંબંધ નથી. દુઃખમાં પણ તમે આનંદમાં રહી શકો, અને આ સ્થિતિ જ્યારે તમે પામી શકો, યોગી યથા દીપ નિર્વાતસ્થ, પવન વિનાની સ્થિતિમાં જેમ દીવો ડોલ્યા વિના રે, એમ જ્યારે તમે આ બધી પરિસ્થિતિમાં પણ આનંદમાં સ્થિર રહી શકો, તો એ ખરું છે. અને આવો નરસિંહ એને કાંઈ આની અસર નથી. હવે આ બાજુ આ બધા વિચાર ફેલાય છે. નાગરી સ્ત્રીઓ પણ આ બધું જોઈને મરડે મુખ ને છાબમાં તુલસી દલ મૂકશે, ઊભો રહીને શંખ ફૂંકશે, વૈરાગી હરિના ગુણ ગાશે એટલે મોસાળું પૂરું થશે. આ બધા આવું બોલે છે. અને આ કુંવરબાઈએ જાણી, કુંવરબાઈએ જાણી વાત, મોસાળું લઈ આવ્યા તાત. કુંવરબાઈને ખબર પડી, હે મારો બાપ આવ્યો મોસાળું લઈને, અને ઉતાવળી મળવાની ધસી, સવ નણદી મરમે
સાત પેઢીનું નામ સાથે વૈરાગીનું શું કામ. એ કે લજવું સાત પેઢીનું નામ, આ સીમંતના પ્રસંગમાં સાથે વૈરાગીનું શું કામ. અને પછી તો એવું આ કરું કે છે, એવાને મળવા તે શું ચાલ્યા એકલા, એવા બાપતિના બાપા ભલા. કેવું કહી દીધું કે આવો બાપ હોય ને એને કે મરી ગયો હોય તો સારું હતું કે. ને કુંવરને લાગ્યું કે હે મારા બાપાને મરી જાય એમ કીધું. અને લડવા સજ્જ સૈનિકની જેમ એકદમ પાછી ફરી કમરે હાથ બંને મૂકી અને આજ પહેલી વહેલી નણદી સામે કહી દે છે, નણદી મચ્છર શો આવડો, ઊંઠળથી તમે શું બડબડો, જેનો બાપ લખેશ્વરી કહાવે, તે તો મારે કામ શું આવે. રંક પિતા આવ્યો મુજ ઘેર, એક કાપડ સો નાનો મેર, તમારે મન માને તે કહો, એવો બાપ મારે જીવતો રહ્યો. નણંદીને સ્પષ્ટ પહેલા વહેલા કહી દેશે કે વાંહીથી હું બડબડો છો કે, અને કોકના બાપ પૈસાદાર હોય એ મારે હું કામ આવે કે. પણ રંક પિતા આવ્યો મુજ ઘેર, એક કાપડું સોનાનો મેર. મને તો એક કાપડું આવશે ને મારો બાપ તો મારે મને એ આખો સોનાનો ડુંગરો પર્વત છે કે. અને તમારે તમતારે મન માને તે કહો, એવો બાપ મારે 100 વર્ષ જીવો. તમે તમતારે ગમે તે બોલો પણ મારો ભલે એવો બાપ પણ એ બાપ 100 વર્ષ જીવો કે. અને આ નણંદ હતપ્રભ થઈ ગઈ કે કોઈ દી નહીં ને પહેલા વહેલા એને આવું કહ્યું. એ કાંઈ બોલે. અને આ બાજુ કુંવરને પહેલા હે બાપ આવ્યો, એકદમ આનંદનો લાલ રંગ મોઢા પર હતો. પણ નરેન્દ્ર સાથે બોલવાનું થયું એ ક્રોધનો કાળા રંગની જાય મુખ પર આવી ગઈ. અને ધીરે ધીરે નિરાશાથી આ માનસિક પેલી થયેલી એ આવે છે કુંવર. અને મેં તે દૂર દીઠી દીકરી, મેં તે સમર્યા તે શ્રી હરી. મેં તને એમ છું કે કેમ આમ એટલે દૂરથી દીકરી. પણ એને તો તરત ભગવાનને યાદ કર્યા કે ભગવાન જાળવજે કે. અને અન્યોન્ય નયણા ભરી બેટ્યા બન્યો આદર કરી. આટલા વર્ષે મળે છે, બીજું કાંઈ નહીં, બોલતા નથી, બંનેની આંખમાંથી આંસુની ધારાઓ વહી જાય છે. અને પછી નરસિંહ જરા સ્વસ્થ થઈને મેં તે મસ્તક મૂકી હા
રૂડો અવસર આવ્યો દીકરી મોસાળું કર છે શ્રી હરિ. નરસિંહ પાસે બેસાડીને માથે હાથ મૂકી અને કીધું, કુંવર કુશળી કેમ છો? સાસરિયા પ્રેમ રાખે છે, એને આજે શંકા ગઈ હતી એટલે પૂછે છે. અને પછી કે છે કે રૂડો દિવસ આવ્યો દીકરી, ભગવાને આવો સારો અવસર આપ્યો છે તો રૂડો દિવસ આવ્યો દીકરી. અને આ વખતે જે પ્રસંગ આવ્યો, મોસાળું કરશે શ્રી હરિ. નરસિંહ પોતે ત્યારથી કહી દે છે. હવે કુંવરે આજુબાજુ બધું જોયું. એને જોયું તો બોલી કુંવર બાઈ વિનતી, સામગ્રી કાંઈ દિસતી નથી. કુંવરે જોયું તો સામગ્રીમાં કાંઈ આ ગોપીચંદન છે, તુલસીના કાષ્ટનું પેલું છે, બધા વાજિંત્રો ઢોલક છે ને તાળ છે, આ બધું જોઈને કુંવરે જોયું કે એલા મોસાળામાં તો કાંઈ નથી. એટલે સામગ્રી કાંઈ દિસતી નથી, નાગરી ના તેરે છે કેમ લાજ, કન વિના આવ્યા છે કાજ, નિર્દળ નિર્ધનનો અવતાર, નિર્ધનનું જીવ્યું ધિક્કાર. એ કે આમાં તમે કાંઈ લાવ્યા નથી, અને નાગરી નાચના આવા રિવાજ, અને આમાં આપણી લાજ કેમ રહેશે બાપા? તમે તો નિર્ધન કાંઈ કર્યું નહીં. નિર્ધનનું આ સ્થિતિ હોય, તિરસ્કારે બધાય. અને પછી વળી પાછી એ કહે છે કે કેમ કરી લજારે છે તાત, હું છે ન મુઈ મરતે માત. બાપા આમાં કેમ થશે? મારી માં મરી ગઈ ને, એ પહેલા હું એ વખતે હું મરી ગઈ હોત ને તો આવું ન થાત. કે જો માં હોત ને, એને પહેલા આવ્યું હતું ને યાદ, સને સાંભળ્યા, જો માં ગમે તે વખતે પેલી વિદેશની વાર્તા છે ને, જ્યાં હિંસા સ્વાભાવિક છે, ત્યાં પ્રેમમાં પાગલ થયેલો યુવાને પ્રેમિકાને લગ્ન કરવા જ્યારે કહ્યું, ત્યારે પ્રેમિકાએ કહ્યું કે તારી માં એ આપણને હક્કે નહીં જીવવા દે. તું જો તારી માનું કાળજું લાવીને મને દેખાડ, બતાવ, તો હું તારી સાથે લગ્ન કરું. પ્રેમાંત યુવક એ માનું કાળજું લઈને આવે નીકળે છે, અને એ વખતે પહેલાને ઠેસ લાગે છે. ઠેસ લાગતા કાળજું હાથમાંથી પડી જાય છે, પણ એ વખતે માનું હૃદય બોલી ઉઠે છે, ખમ્મા દીકરા, તને વાગ્યું તો નથી ને? પોતે ધૂળમાં ફગવાય આ કાળજું, એનો એને માને વિચાર નથી. અહીંયા કુંવર પણ આ જ કે છે કે હું શેન મુઈ મરતે માત, માત ગોળવી ના મોળો સંસાર, માત વિના સુનો સંસાર, ઘડો ફૂટે રજળેઠી ખરી, માવીના એમ રજળે દીકરી. ગોળ વિના જેમ કંસાર મોળો સાવ પીકો, એમ જ તે માતા વગર કાંઈ સંસારમાં આવું થયું. અને
ઘડો ફૂટી ગયો ઠીકરીની પછી કાંઈ કિંમત નથી, પગમાં રઝળે છે, એમ હું તે મા વિના હું રઝળે દીકરી, માતા વગર આવું થયું. અને મા વિના રઝળે દીકરી, પછી હું તો સાવર જળતી રહી, હું કે મરણ માન રોજડી થઈ. કુંવરની સ્થિતિ જો કે હું આની કરતા રણની અંદર રોજડી થઈ હોત ને તો આ સ્થિતિ ન આવે કે મારે હવે કેટલું સાંભળવું પડશે, તમે કાંઈ લાવ્યા નહીં. અને એ જ આ જ વાત કે છે, નથી લાવ્યા તમો નાડા છડી, નથી મોડ કે કુમકુમ પડી, નથી માટલી ચોળી ઘાટ, એમ શું આવ્યા બારે વાટ. તમે એક નાડા છડીનો કટકો પણ નથી લાવ્યા, નથી લાવ્યો તમે નાડા છડી, કંકુની એક પડી પણ લાવ્યા નથી, મોડિયો કે ચૂંદડી કે ઘાટ કાંઈ લાવ્યા નથી, અને નથી લાવ્યા, આવું કાંઈ જ લાવ્યા નથી. અને તો પછી આમાં કેમ કરીને નાગરી નાથમાં લાવી, સિદ્ધ કરવા આવ્યા ઉપહાસ, સાથે વેરાગી 550. કાંઈ લાવ્યા નહીં, આમના મને હારે કોને લાવ્યા? ઉપહાસ કરવા માટે આ બધા જોશે ને લાવશે, અને હારે વૈરાગી 550 લાવ્યા કે તમે? અને તાલ માળા મોસંગ ને સંગ, આ મોસાળું કરવાના ઢંગ. આ તાલ છે ને આ છે ને માળા છે ને ચંગ છે ને આ મોસાળું કરવાના ઢંગ છે કે? જો દીકરીએ ક્યાંય આમ બાળાપો કાઢી શકે એમ નથી, એટલે પહેલા બાપને આગળ બહિયું ખોલીને કહે છે કે આ મોસાળું કરવાના ઢંગ, અને પછી તો બાપને કહી દે છે કે ન હોય બાપા તો જાઓ પાછા ફરી, દીકરી ધ્રુસ કે રડી. બાપા કાંઈ ન હોય પાછા વયા જાઓ. જો જા કરો બાપને, આ બળતરા બોલાવી નાખે, બાપા પાછા વયા જાઓ, ન હોય જાઓ તો પાછા જાઓ ફરી, દીકરી ધ્રુસ કે ક્યાંય એને રડવાનું ઠેકાણું નથી. અહીંયા બાપ આગળ હૈયો ખોલી ધ્રુસકે ને ધ્રુસકે. નરસિંહને ગમે એમ કે છે ને, કેમ હું બારે વાટ હાલ્યા આવ્યા ને, પણ જો જ્યારે કોઈ એનું હૈયું ખોલીને કહેતું હોય ને ત્યારે આપણે એને એ નહીં, એને ખોલવા દેવું હૃદય. અને પછી અને મહેતાએ શું કર્યું? ના ના ના, મારે મેળે લઈ લઈશું. એટલે મહેતાએ આજે હવે કુંવરને કહે છે, ધ્રુસકે જ્યારે કરે છે ત્યારે નરસિંહ મહેતા માથે હાથ મૂકી અને કહે છે કે દીકરી કેમ તું કરે, ચિંતા કેમ કરે, તારે માથે છે શ્રીનાથ. આપણી માથે શ્રીનાથ છે, લક્ષ્મીનો પતિ છે, તું શું કામ મનની ચિંતા મેલ કુંવરી, રાખો દૃઢ વિશ્વાસ રે, વિશ્વંભરને વાર નહીં લાગે, તારી પુરશે આશરે.
મનની ચિંતા દીકરી મૂકી દે. આ શું થશે, એમ થશે કે નહીં. વિશ્વંભરને વાર નહીં લાગે. આખા વિશ્વનું ભરણ પોષણ કરનારને જરાય વાર નહીં લાગે તું, અને વિશ્વંભરને વાર નહીં લાગે તારી પુરુષે આશરે. તારે આપણે માથે શ્રીનાથ લક્ષ્મીનો પતિ છે, તું શું કામ ચિંતા કરે છો? જાઓ કે તમ તારે જે વસ્તુ જોતી હોય એ કહો, બધી લખીને લાવો, બધું તમ તારે થઈ રહેશે. કે કુંવરને આશા બંધાણી. એણે તો આવી અને એની સાસુને કીધું, મારા બાપની મોકલી હું લખાવો સામગ્રી જોઈએ. શું સામગ્રી જોઈ એ લખાવો. કે ત્યારે વડ સાસુ મુખ મરડી બોલી. મરડી મુખ, મખ મરડીને કહે છે કે છાબમાં તુલસી દલ મૂકશે, ઊભો રહી શંખ ફૂંકશે. એ મેસમાં તો મામેરું શું કરે? અને મુખ મરડી બોલી, સાસુ શું કાગળ ચિતરવો ફાંસું? કે આ નકામો કાગળ બગાડવો? કે જો પાંચું એટલે ધૂળ, શું કાગળ ધૂળ ચિતરવો, લખવો? કે અને એટલે કે છે કે કાંઈ આપવાનો નથી, આવી રીતે થશે. ઊભો રહી શંખ ફૂંકશે, વૈરાગી હરિના ગુણ ગાશે. તો કે આ શું મેં તો મામેરું શું કરે? ત્યારે એક નવું પાત્ર પ્રવેશે છે. કોણ? તો કે વડ સાસુ ઘણું ભારે માણસ બોલ્યા પરમ વચનજી. વડી વહુવર તમે કાંઈ ન જાણો, મેં તો વૈષ્ણવ જનજી. જેને સાંભળ્યા સાથે એને શાની ખોટ રે. રમણી મન ગમતી માગો, કરો નાગરી ગોઠ રે. વડ સાસુ આવે અને જાણે પેલો ઉદ્ધાર કરતી હોય એમ કે છે કે જેને સ્નેહ સાંભળ્યા સાથે એને શાની ખોટ? ભગવાન સાથે જેને સંબંધ એને ખોટ હું હોય? કે પહેરામણી મનગમતી માગો, કરો નાગરી ગોઠ. બધાને ભેગા કરો કે ને બધું થઈ રહેશે. અને પછી કે છે કે લખો, લખાવું એમ કહી અને પછી લખાવવાનું શરૂ કરે છે. જો કેવી રીતે ટાઢા પાણીએ પેલું કરવું. એ ડોશી બહુ કંધી છે ભાઈ. એટલે એણે આ શુલ્ક લખો 5 શેર કંકુ જોઈએ, શ્રીફળ લખો 7 શ્રીફળ, 5 શેર કંકુ, અને 20 મણ વાંકડિયા ફોફળ. ફોફળ એટલે હોપારી. 20 મણ વાંકડિયા ફોફળ મળશે મોટી નાથ. 20 મણ હોપારી. કે અને એટલા બધા વસ્ત્રો, કુંવર વહુને 16 શણગાર, બધા જ આભૂષણ સોનાના, જમાઈને વસ્ત્રો અને ઉપર સોનાના સાંકળા, દેરાણી જેઠાણીનો બધાને એટલા બધા કપડા લખાવે, એટલું બધી વસ્તુ લખાવે. એટલું જ નહીં, છેલ્લે શું લખાવે ખબર છે? સહસ્ત્ર મોર સોનાની રોકડી, કેતા પામું ક્ષોભ. અમો ગરડાએ ધર્મ લખાવ્યું, ઘટે ન જાજો લોભ. એ કે અમે તો ગરડાયા ધર્મ પ્રમાણે. જો વધારાની સહસ્ર મોર સોનાની રોકડી, આ બધું તો ખરું, પણ વધારે શું આપવાનું? તો કે 1000 હોના મોર મૂકવાની. અને પછી પાછું શું કે છે કે અમે ગરડાએ ધર્મ લખાયું. આજે ધર્મ નિયમ પ્રમાણે જેટલું જોતું હતું ને એટલું જ તે લખાયું છે. કે ઘટે ને જાજો લોભ, બહુ લોભ નહીં હારો. કે એટલે અમે કાંઈ વધારે નથી લખાવતા. કે અને આ લખ્યાથી અદકું કરો તો તમારા ઘરની લાજ. આ લખ્યો ને
એની કરતા જો જાજો કરો તો તમારું બહુ સારું કહેવાય. કે તો તમારા ઘરની લાજ તવ મુખ મરડી નણદી બોલી, હા, સિદ્ધ થયા સૌ કાજ. બસ લખાઈ ગયું ને આવી ગયું કે આમાંનું કાંઈ આવવાનું નથી. કે એની કરતા એમ કરો ને કે ભારે મોટા બે પાણા લખો જે મહેતાથી અપાય. એની કરતા એમ કરો બે પાણા લખો કે એ પાણા આપશે. કે અને શું જાય લખતા તારું કહે વડસાસુ વિકરાળ રે. જો વડસાસુ માટે શબ્દ વાપર્યો વિકરાળ. જીવતા ફાડી ખાનારા પ્રાણી હોય ને, હા, એને વિકરાળ કહેવાય. આ વડસાસુ જો આમ દેખી રીતે કાંઈ નહીં, પણ એને આ જ કામ કર્યું કે વડસાસુ વિકરાળ રે. યાદી જાણી કુંવરને પડી પેટમાં ફાળ રે. એને પેટમાં ફાળ પડી. થોડી ઘણી આશા હતી એ તે કે હવે ન રહી. અને એટલે જ તે એ કહે છે દાટવાળ્યો રે ડોશીએ દાટવાળ્યો રે વડસાસુ વેરણ થઈ મારી હરખ હૈયાનો ટાળ્યો રે દાટવાળ્યો રે ડોશીએ દાટવાળ્યો રે. કુંવર કહે છે કે ડોશીએ ગજબ કરી નાખ્યો. કે હા, મીઠા બોલીને થોડા, મીઠા વચનીને થોડા બોલી હિંડે હરિગુણ ગાતી રે. હાલતા હાલતા હરી હરી રામ રામ બોલતી જાય અને હિંડે હરિગુણ ગાતી રે. પરમાર્થી થઈ પત્ર લખાયું. જાણે પરમાર્થી એમ કરીને ઓલી ના પડતી તો પત્ર લખાયું, પણ મનમાં મોટી કાતી રે. પરમાર્થી થઈ પત્ર લખાયું, મનમાં મોટી કાતી રે. હા, અને પછી જો કુંવરને આ કેટલી અસર થઈ કે લખેશરીથી ન પરે પડે પૂરું એવું એવું લખાયું રે. લખેશ્રી હોય એ ન પડી કે એવું લખાયું, એવું એવું લખાયું રે. અને પછી કે છે કે સાધુ પિતાને દુઃખ દેવા મને સીમંત શાને આવ્યું રે. આ સીમંત મને આવ્યું એમાં દુઃખ કોને થાય? મારા બાપાને આ દુઃખ થાય એને કારણે. આની કરતા મને સીમંત ન આવ્યું તો સારું હતું. જો પગલી જંખના પગલીનો પાડનાર, વાંજિયા મેણા દોયલા, પણ છતાં અહીંયા જો દીકરીને મન બાપનું કેટલું છે. એ કે સાધુ પિતાને દુઃખ દેવા મને સીમંત શાને આવ્યું, આની કરતા ન આવ્યું તો સારું હતું. કે અને પછી એ પિતા પાસે આવે છે અને કહે છે કે સહસ્ર મોર સોનાની રોકડી વસ્ત્ર તણું નહીં લેખું રે. તાતજી હું કને તમારી કોડી કન દેખું રે. એ કે છે લખેશ્રી ન પડે એવું લખાયું, અને બાપા તમારી પાસે હું જોઉં છું કે તમારી પાસે એક કોડી નથી, કેમ પૂરું થશે? પિતાજી તમે પાછા પધારો. જો ત્યાં એમ કહેતા હતા કે આમ પાછા વયા જાઓ, જાકરો આપતી હતી. હવે એને સમજાણું કે બાપાનો વાંક નથી, વાંક કોનો છે? સાસરિયાઓનો છે. એટલે હવે પાછી આખી કહે છે કે પિતાજી તમે પાછા પધારો, અહીં રહે ઇજ્જત જાતે રે. મહેતાજી કહે પુત્રી મારી તમે રહો વિશ્વાસે રે.
મહેતાજી કે પુત્રી મારી, તમે રહો વિશ્વાસે રે, તમે વિશ્વાસ રાખો. વળી આગળ કે છે, પાંચાળીના પટકુળ પૂર્યા, 999 રે, તે મોસાળું કરશે તું થાવા બેને વાણું રે. દ્રૌપદીના 999 ચીર પૂર્યા હતા ને, એ જ રીતે એ તું હવાર થવા દે કે વાણું પડો થવા દે, એ જ રીતે કે મોસાળું કરશે તમ તારે કે. અને મનની ચિંતા મેલ કુંવરી, રાખો દૃઢ વિશ્વાસ રે, વિશ્વંભરને વાર ન લાગે, તારી પુરશે આશરે. તને એને વાર નહીં લાગે તમ તારે. અને પછી આને વિશ્વાસ બેઠો અને કુંવર પાછી ઘરે આવે છે. હવે નરસિંહને જમવા તેડવાના છે, પણ એ પહેલાં એને સ્નાન માટે નાવાનું આપે છે. પણ જેમ ઘર કેવું આપ્યું હતું એમ કુંવરની જેઠાણી એવું બળબળતું પાણી આપે છે ને કે નરસિંહ ભૂલમાંય જો એક લોટો નખાઈ ગયો ને વાહામાં તો રાડ પાડી જવાનો બળીને. એટલે એણે બળબળતું ઘર આપ્યું, જળ આપ્યું. અને નરસિંહે જોયું તો એમણે આ તો ઉકળતું તેલ કઢા ઉકાળી સુધનવાને તળવા જી, જળ મેલ્યું કળકળતું જી, એવું જળ મેલ્યું. એટલે નરસિંહ મહેતે સમોવણ માગ્યું. અને સમોવણ એ ત્યારે નરસિંહ કુંવરની જેઠાણી કહે છે કે માગ્યા મેં મરશે મહેતાજી, અમ પાસે શું માગોજી, બાજઠ બેઠા તાળ મગાવી, બોલ હૃદયમાં વાગ્યોજી. અને એ વખતે કુંવરની જેઠાણી બોલી કે માગ્યા વર્ષે મેં મહેતાજી, અમ પાસે શું માગો જી? તમે તો કે જ્યારે માગો ત્યારે વરસાદ આવે, અને અમારી પાસે શું કામ માગો? માગો ને અહીંયા કે. અને બોલ હૃદયમાં વાગ્યો જી. અને નરસિંહે બાજેઠ બેઠા તાળ મગાવી. હવે કીધું કે લાવો કરતાળ ભગવાનને કહું. અને કરતાળ મગાવી અને મહેતાજીએ હવે સમોવણ પાણી માટેને ભગવાનને પ્રાર્થના કરે છે. એ મલ્હાર, સોરઠી મલ્હાર એ લખેલો છે. મલ્હારમાં એ બે સુર ન હોય, ગ અને ધ. આ બે સુર એ મલ્હારમાં ન હોય. અને નરસિંહ મહેતા ગાય છે, મહેતાજી બાજઠે બેઠા, સમરા કરમાં લીધી તાળ રે, મહેતાજી બાજઠે બેઠા, સમરણ કીધું શામળિયાનું, ગાયો રાગ મલ્હાર રે, મહેતાજી બાજઠે બેઠા. અને પળમાત્રમાં અભ્રઘટા છાઈ, ચોદિશ ચડ્યો અંધકાર, ગગન વિશે ઘન ગડગડે,
થાય વીજ ચમકાર. પળ માત્રમાં તો આખું વાતાવરણ બદલાઈ ગયું. ઉડે કુરણ બહુ કાંકરા, વર્ષે મુશળધાર. વેવાઈના ઘરમાં જળ ધસ્યું, સૌ નાશે કરે પોકાર. સૌ મહેતાને કહે છે કે ઉભા રહો, અટકાવો, રહેવા દો, બહુ થયું. પાણી ઘરમાં બધે ફેલાવા માંડ્યું. બધાય ના, અમે અપરાધે ન ઓળખ્યા તમો સંત શિરોમણી સાધ, અમે ન ઓળખીએ ક્યાં કે ના કર્યું કે હવે અટકાવો. પણ શ્રીરંગ મહેતા જ્યારે નરસિંહને કહે છે ત્યારે નરસિંહ મહેતા કહે છે ભગવાનને, અને વરસાદ એ બંધ થયો. એ વખતે ઠગનાગર કહે થયું માવઠું. એમ થાય છે ઘણી વાર. એ કે માવઠા ઘણી વાર થાય કે એ તો કે માવઠા નો હોય કે પ્રત્યક્ષ દીઠું પ્રતીત ન આવી. પ્રત્યક્ષ જોયું તો વિશ્વાસ ન બેઠો. કળિયુગને અનુસાર, કળિયુગને અનુસાર એ પ્રત્યક્ષ જોયું તો એને વિશ્વાસ બેઠો નહીં. ઠગનાગર કહે થયું માવઠું. એમ થાય છે ઘણી વાર, આપણે નથી ઓળખી શકતા. અને પછી નરસિંહને જમવા તેડાવ્યા. તેને ત્યક્તેને ભુંજીતા. નરસિંહ તો પેલા ભગવાનને જમાડીને જમે છે, એટલે એ થાળ ગાય છે. આરોગજો પ્રભુ પ્રેમ સહિત મારી વિનતી છે મહારાજ. નરસૈયાના સ્વામી તમે છો અંતરયામી. હૃદય કમળ મારે જો કટોરી ભરી લાવી છું મારા. આરોગજો પ્રભુ પ્રેમ સહિત મારી વિનતી છે મારા. જો આ રચના કરનાર કોણ છે? નરસિંહ. પણ શું કે છે? કટોરી ભરી લાવી છું મહારાજ. જો પોતાને માટે એ ઈશે સ્વામી તરીકે એને ભજે છે. એટલું જ નહીં, માતૃ હસ્તે ભોજનમ. કૃષ્ણને પૂછવામાં આવે ને તો એ માગણી એ જ કરે છે કે તારે શું જોઈએ છીએ? તો કે માતૃ હસ્તે ભોજનમ. ભોજ્ય શું માતા. સ્ત્રી માટે પણ જ્યારે જમાડે ને ત્યારે કયો ભાવ એનામાં આવી જાય છે? એ ભોજ્યેશુ માતા. જમાડવામાં એ માં બની જાય છે. અને એટલે નરસિંહ પ્રયોગ કરે છે કટોરી ભરી લાવી છું મહારાજ. અને એ ગાય. અને મેં તે ગાઈ પ્રસાદ, મેં તે ગાઈ પ્રસાદની થાળી. આરોગાવ્યા અને બધા જે પૂંઠે બધા સાધુઓ ગાય ગૌરવે ત્યારે એને નાગરને મને કૌતુક થાય. એને એટલે હાલે ઓલો ગૌરવ એના પાછા બધા ગાય કે એટલે નાગરને આ રીતે ભોજન કરાવ્યું. અને પછી એ રાતે કીર્તન કરતા આખી રાત વીતી રજની કીર્તન કરતા થયો પ્રાતઃ કાળ રે. કુંવરબાઈ આવ્યા પિતા પાસે, હવે કરો મોસાળાની ચાલ રે. હવે સવાર થયું, કીર્તન કરતા રજની ગઈ અને સવાર થયું. કુંવરબાઈ પિતા પાસે આવ્યા. તમે કહેતા હતા હવે કે તમે મોસાળાની ચાલ કરો કે. તો નરસિંહ મહેતા કહે છે કે જાઓ એક છાબ ઠાલી લઈ ચોકમાં ધરો. મંડપની અંદર ચોકમાં તમે ખાલી છાબ મૂકો, બધાને નાતમાં તેડા કરો. છે વાર નાત મળે એટલી નથી મોસાળાનો વિલંબ રે. મોસાળાને કઈ વાર નથી કે નાત મળે એટલી જ વાર છે કે. પણ કુંવરબાઈ કે છે ઠાલી છાબ હું
કેમ ધરું થાય લોકોમાં ઉપહાસ રે, કે ઠાલી છાપ હું કેમ ધરું કે વચમાં લોકોમાં ઉપવાસ થાય. એટલે અને તોય નરસિંહ કહે છે રાખજો વિશ્વાસ રે. અને કે છે પણ એ કે છે કે નહીં, કે બધું કે થઈ રહેશે કે. અને એટલે એ કે છે પુત્રી પ્રભુજી સંભારીએ સુણ કુંવરી રે, સમરથ વૈકુંઠનાથ ઘેલી તને કોણે કરી. આપણાથી અળગો નથી સુણ કુંવરી રે, સુખે હસો સહુ સાથ ગેલી તને કોણે કરી. એ કે અત્યારે આવો પ્રસંગ છે, સૌની હારે હળી ભળીને સુખથી રહો કે આનંદ કરો કે, અને સમર્થ વૈકુંઠનાથ છે, બધું થઈ રહેશે કે. અને વિશ્વાસ લાવી અને કુંવરને વળી પાછી મોકલી કે ભગવાન બધું કરશે. અને હવે પ્રસંગનો શરૂઆત થાય. મંડપમાં મહેતાજી આવ્યા, હાથ ગ્રહી છે તાળ રે, નાગર સૌ બેઠા રહી બોલે આવો જે ગોપાળ રે. જો નાગર જય હાટકેશ્વર કે એને બદલા કટાક્ષમાં કે છે કે નાગર સૌ બેઠા રહી બોલે આવો જે ગોપાળ રે. મંડપમાં એક થાલી છાબ મગાવી, તે ચોકમાં આણી ધરી. નરસિંહ મહેતે શંખ ફૂંક્યો, વિનંતી હરીને કરી. છાબ ચોકમાં ખાલી માંડવામાં છાબડી ખાલી મૂકી, પછી શંખ ફૂંક્યો અને વિનંતી હરીને કરી. મહેતાએ ફૂંક્યો શંખ સમર્યા વનમાળી, લાગી હસવા ચારે વર્ણમાં હો માહે બેતાળી, જો મોસાળાના ડંગ વેવાઈએ માંડ્યા છે, નાગર તણાવે વાર સગળા છાંડ્યા છે. આને કે નાગરના બધા વ્યવહાર ટાણ્યા, સૌ એકાબીજા ટાણી તાળીઓ દઈને ચારે વર્ણ હસવા લાગે છે કે જુઓ એને ડંગ માંડ્યા કે મસાલાના કે. અને એકાબીજા કે છે. અને વળી કોઈ કે છે હું તો લઈશ પટોળું સાડી નહીં પહેરું, વૈષ્ણવને છે ખોટ કંઠે માળા છે, સાથે વેવારિયા 10-20 ટોપી વાળા છે. સાથે વેવારિયા 10-20 ટોપી વાળા છે, વૈષ્ણવને શીચે ખોટ કંઠે માળા છે, વેવારિયા 10-20 ટોપી વાળા છે. એટલે કે હું તો પટોળું લઈશ, સાડી નહીં પહેરું કે. અને આમ બધાએ વાંકા બોલે છે. અને પણ નરસિંહને નહીં, આ બધા બાણ કોને વાગે છે? કુંવરને વાગે છે, એકલી કુંવરને. અને વળી શું કે છે કે બધા વિપ્ર બોલે બહુ ઉપહાસે, મૂકો છાબમાં પાણ વાયે ઉડી જશે. એલા કે છાબ તો આપણી છે કે એલા એમાં પાણો તો મૂકે, નહીતર આપણી છાબડી ઉડી જાય કે ઉલટી છાબડી વહી જશે કે. અને તો કોઈ કે છે કે જો છાબમાં મૂકો શોર,
દિશે કમખાની કોર. જુઓ છાપમાં જુઓ કે એમાં શુભ અવાજ બંધ કરો કે એમાં જુઓ કે હું જુઓ કે એની અંદર કમખાની કોર દેખાય છે કે આ બધું ઓ દિશે કમખાની કોર. પણ મેં તો કાને કોઈનું ન ધરે, મેં તો સ્તુતિ માધવની કરે. પણ એ વખતે મૂક્યો દીકરીએ નિશ્વાસ, આવી પિતા પાસે. દીકરીએ હવે જો પિતા પાસે આવીને કાંઈ બોલતી નથી. એનું રૂવાડું અત્યારે બોલી રહ્યું છે. એટલે પિતા પાસે આવી અને માત્ર ઊભી રહી અને નિશ્વાસ નાખ્યો. મૂક્યો દીકરીએ નિશ્વાસ, આવી પિતા પાસે. તવ મેં તે કીધી શાન, રહે જે વિશ્વાસે. તોય હજી મહેતાએ આમ સંજ્ઞા કરીને કીધું કે વિશ્વાસે રહેજે, હજી થશે કે રહેજે. મેં તે કીધી શાન. અને મહેતાએ છાબની અંદર ચિઠ્ઠી મૂકી, જે યાદી હતી એ. અને હવે એ મેં તો સ્તુતિ માધવની કરે. વિપદ વેલાના સાથીએ આવજો, આજ વિપત વેળા પડી, અંતરયામી હરી જાણજો, તારી દીકરી રડી રહી. તું વીણ હું અધૂરો જ પ્રભુ, મારે બીજો કોઈ આધાર નથી. નમાઈ નો ધારી તારી દીકરી, એને એક વેળા ઉગાર પ્રભુ. અભિમન્યુ સમઘેરાઈ ગઈ, નાત વેણે વેણે વિંધાઈ રહી. હજુ એ ખાલી જોઈ કંકા વટી, જોજે વેળા ન જાય વટી. ભગવાનને કહે છે કે જોજે હો, હજી એ ખાલી કંકાવટી છે. આ જોઈ અને કુંવર કાંઈક કરી નાખશે તો, વેળા વટી જશે તો આવીને હું કરીશ કે. એટલે વિપદ વેલાના સાથી ઝટ દોડજો, વિપત વેળા પડી. વિપતની એ વખતે બધાયના હૈયા પુકારી રહ્યા હતા. હરસણે તારા પર ખડગ ઉગામ્યા, હરિએ જાલ્યા ત્યારે હાથ જીરે રામ.
ચડજો હરી સંતોની વારે. હવના હૃદય કહી રહ્યા હતા જટ સંતોની વારે ચડજો. નરસિંહ મહેતા પણ આ પ્રાર્થના કરે છે. અને જેવો ભગવાનને કાને અવાજ પડ્યો, ઉધડકી ઉઠ્યો વેગે વૈકુંઠપતિ. ગરુડ ક્યાં વદત વાણી. ચાલ ચતુરા, લક્ષ્મીને કે છે ચાલ ચતુરા ચતુર્ભુજ ભણે ભામિની. નિષ્ઠ નાગરે મારી ગત્ય જાણી. એકમાત્ર મારામાં નિષ્ઠા નાગ રાખનાર નાગર એને મારી ગતિ મારું શરણ સ્વીકાર્યું છે. તો ચાલ ચતુરા, કારણ કે આ સીમંતનો પ્રસંગ બૈરાનો પ્રસંગ છે. તો ચાલ ચતુરા ચતુર્ભુજ ભણે ભામિની. નિષ્ઠ નાગરે મારી ગત્ય જાણી. અને આ બધું લેજો નંદ સુનંદ ગાંસડા બાંધ્યા માથે આ બધું તૈયાર કરાવી અને ચતુર્ભુજ છે એ પ્રયાણ કરે છે. એમણે ભગવાન બે રીતે કામ કરે છે. વધુ હોય ત્યારે અવતાર ધારણ કરે, પણ ક્યારેક કોઈના હૃદયમાં ભગવાન વસી અને એ કામ કરાવે છે. અહીંયા ભગવાન એ પોતે શેઠ દામોદર દોશી નામના શેઠનું નામ ધારણ કરી અને એ પોતે આવવા માંડે છે. અને એ એક નવતમ વેલ જડાવી રે. સરસ મજાની નવી વેલ છે. ગમકે ધોરીના ગુગર માળ રે. રથે બેઠા શ્રી ગોપાળ રે. કોન જાણે ત્રિભુવન ભૂપ રે. વાલે લીધું નરસૈનું, વાલે લીધું વણિકનું રૂપ રે. કોઈને ખબર નથી. ખટ દર્શને ખોળ્યો ને લાધે રે. 6 દર્શનોનો અભ્યાસમાં ઊંડા ઉતરી જાવ તોય ન મળે. ખટ દર્શને ખોળ્યો ને લાધે રે. જેને ઉમિયાવર આરાધે રે, જેને ખુદ શિવ આરાધના કરે છે અને એ ન જડે દાને ધ્યાને બહુ જાગે રે. તે આજ ભક્ત માટે હિંડ્યા છે અડવાણે પાગે રે. એ ઉઘાડા પગે એકદમ નરસિંહ માટે દોડીને આવ્યા છે અને એવી ઉતાવળ થઈ ગઈ છે. કેસર છાંટે સુંદર વાઘો રે. એને એવો વાઘો પહેર્યો છે અને એને પહેરી પાઘડી અવળે આંટે રે. ઉતાવળમાં ઊંધા આંટાની પાઘડી પહેરાઈ ગઈ છે અને પહેરી પાઘડી અવળે આંટે રે. એક લેખણ ખોસી કાને રે. લેખણ ખોસી કાને રે. કાને ખોસી રે. ધર્યું નામ દામોદર દોશી રે. દામોદર દોશી પાછું નામ એને રાખ્યું. અને ભક્ત નરસૈયાનું દુઃખ જાણી રે. થયા શેઠ તે સારંગ પાણી રે. ભક્ત અને શેઠ સારંગ પાણી પોતે થઈ ગયા છે. સાથે લક્ષ્મી થયા. કેટલો સમય કેટલો થયો? બસ હવે તો એમ જલ્દી આપણે પૂરું કરી દઈશું. હમણાં થઈ જશે 10 મિનિટમાં. સાથે લક્ષ્મી થયા શેઠાણી રે. અને પ્રભુ પૂંઠે કમળા રાણી રે. સભા મોહી જોઈ શેઠાણી રે. ઉતર્યા નાગરીના અભિમાન રે. જાણે ઉગ્યા શશિયર ભાણ રે. જાણે જો ઉપમા કે જાણે સૂર્ય ચંદ્ર કોમળ એકદમ શાંત સૌંદર્ય લક્ષ્મીનું અને તેજસ્વી પ્રતાપી ભાનું. જાણે ઉગ્યા શશિયર ભાણ રે. સજોડે આવ્યા દેવાધી દેવ રે. મેં તે ઓળખ્યા તત ખેવ રે. મહેતા સજોડે આવ્યા, મહેતા તરત ઓળખી ગયા. ભલે આવ્યા શ્રી શા મળ્યા રે. મેં તો માધવજી શું મળ્યા રે. ભેટતા બોલ્યા સુંદર શ્યામ, મારું પ્રગટ ન લેશો નામ.
રખે વાત અમારી ચર્ચો રે, તમારે જે જોઈએ તે ખર્ચો રે. અમારી વાત ન ચર્ચા કે તમારે જે જોતો એ ખર્ચો કરો. કુંવરબાઈ ના પૂરો કોડ રે, કહી બેઠા રણ છોડ રે. અને પછી શેઠાણાને કીધું, જાઓ શેઠાણી દુખડા કાપો, કુંવરબાઈને હૃદયા શું ચાપો. અને મારી મીઠી કુંવરબાઈને એકદમ જાણે માં મળી, ક્યાંય આશરો નતો બળબળતી. એકદમ જયારે માની જેમ આમને ભેટે છે ત્યારે કુંવર એકદમ આંસુ સાથે આમ આંસુ વહેવા માંડે છે. અને હાથ માટે લાડકડીના આંસુ લોયા, શીશ ફેરવ્યો હાથ રે. દીકરી તું ચિંતા કરે કાં, તારી પુરુષું આશ રે. દીકરી શું કામ ચિંતા કરે, મારી મીઠી ન ભરીએ આંસુ. તેડો ક્યાં છે તમારા સાસુ. દીકરી કાં કરે સંતાપ, તારે નરસિંહ સરખો બાપ. નરસિંહ જેવો બાપ છે તો હું કામ સંતાપ કરે છે કે. અને અત્યારે વ્યવહાર ધર્મ તરત સ્વીકારવો, એટલે તરત જ લક્ષ્મી કહે છે કે તેડો મારી મીઠી ન ભરીએ આંસુ, તેડો ક્યાં છે તમારા સાસુ. હવે બધાય જે એકદમ પેલા કુંવરને મેણા મારવામાં, શબ્દમાં, આ ઉપવાસ કરવામાં, હો હસાહસમાં, આનંદમાં હતા ને. અને હમણાં તે નરસિંહ ઊભી પૂંછડીએ ભાગશે ને બધા બોલતા હતા ને આખું વાતાવરણ જુદું હતું. અને ક્યાં તો ધીરે ધીરે ગમકાર ઘૂઘરીનો સંભળાણો, લોકોની નજર આ વ્યવહારીઓ કોઈ આવ્યો રે, સાથે ગાંસડીઓ ઘણી લાવ્યો રે. એટલે આ કોણ આવ્યો કે ઘણી બધી ગાંસડી. આખા બધાની નજર બદલાઈ ગઈ અને બધા આવતા સુંદર શ્યામને જોઈ રહે છે. આ રીતે મળે છે કુંવરને. પછી કે છે હવે તો કુંવર વેવાણ કમળાને એમ પૂછે રે, આ બદલાઈ ગયું ને એની હાહુને જરાક ન ગમ્યું એટલે એ વેવાણ કમળાને એમ પૂછે રે, મહેતા સાથે સગ પણ શું છે રે. એટલે તમારે એની અરે હું છે તે આવ્યા છો કે હું હગ પણ છે કે. કોકિલ સ્વરે મીઠી વાણી રે, તવ હસી બોલ્યા શેઠાણી રે. ત્યારે શેઠાણી હસીને કીધું, વેવાણ તમે શું ના એ જાણ્યા રે, તમો બ્રાહ્મણ ને અમો વાણિયા રે. હક પણ ક્યાંથી હોય કે તમે તો એ તમને ખબર નથી કે. પણ અમે વેપાર કાપડનો ઘેર કોઠી રે, અમારે ઓછ નરસૈયાની મોટી રે. અમો ધન મહેતાજીનું લીજે રે, વેપાર કાપડનો કીજે રે. અમે તો કે એની ઓછ છે, અમે તો એના પૈસા લઈને ધંધો કરીએ છીએ કે. એટલે અમારે એની ઓછ છે કે અમે તો વાણોતર એના છીએ કે. અમે આવ્યા મોસાળું કરવા રે, ખાલી છાપ સોનૈયે ભરવા રે. અને પછી હવે તો આ બધું જોયું એટલે બધા બહેનો ને સાસુ ને હવે તરતો તરત કંકુવટી મગાવીને હાલો હવે વિધિ શરૂ કરો. અને આ સાસુએ આવી ગયા ને હવે કુંવરને આમ આપો ને બધાને હવે તો કે એ પ્રમાણે બધું આપવા માંડ્યા. ઓલા જે બુસટીઓ હતો એને રિહાણો તો 5 સોનામોર એને આપી. પછી 2 તોલાની રાખડી નણદીએ આપી બાંધી હતી ને તો એને 10 તોલા આપી સમજાવી. પછી પાછો વેવાણને આપ્યા, બધાને આપ્યું, બધાને પેલું થયું. પણ કોણ રહી ગયું છે? રામ રામ જેના હૃદયમાં ન મળે, અંતે તેનું થાશે શું. બધાને આપ્યું પણ ઓલી ડોશીને કોઈએ સંભાળી દીધું નહીં. જેના અહીંયામાં રામ નથી તો એકદમ ડોશી આવ્યા કે આ મોસાળું ન કહેવાય કે આ બધા આગળ થયા ને હું ઘરડી જ રહી ગઈ કે આમ ને તેમને. તો વળી વેવાણ રીસાયા જાણ, લક્ષ્મીજી પાસે આવ્યા રે. સારું કિરોદક કાંદે મૂકી, ડોશીને સમજાવ્યા
ડોશીને સમજાવ્યા કે આ સરસ ખીર ઉદક, ક્ષીર દૂધ અને પાણીનો પટ્ટા હોય એવી રીતે વિધવા પહેરે એવો સરસ મજાનો સાલું આપીને ડોશીને ત્યાં સમજાવી દીધા અને બધાએ આનંદમાં આવી ગયા. જે જે જયકાર થયો મંડપમાં, ગીત ગાય છે રામ રે, મોસાળું તે મહેતાજીનું, બીજા સગળા બામારે. પણ એ પહેલા કનક પાણ બે છાબમાં મૂકે, સૌને પૂર્યા કોડ રે, મહેતા ને શિર હાથ ધરી શ્રી સહપધાર્યા રણ છોડ રે. અને છેલ્લે બાકી રહ્યું હતું ને તે પાણા યાદીમાં હતા ને, તો હોનાના બે પાણા મૂકી અને કનક પાણ બે છાબમાં મૂક્યા, સહુના પૂર્યા કોડ રે. પેરામણી પામ્યા કોળી નાળી, ચારે વર્ણ ભેગા થતા ને બધાને કાંઈક કાંઈક આપ્યું અને સૌ કોઈ બધાને પેલું કર્યું. અને પછી છેલ્લે મહેતાને શિરે હાથ મૂકી શ્રી સહ પધાર્યા રણ છોડ રે. વળી પાછું જો ભગવાન કહે છો, વળી જરૂર જે જરૂર હોય તે સોંપજો, મુજ વાણોતર સરખું કામ. અમારા વાણોતર, અમે તમારા નોકર હોય એને અમારે જેવું કામ હોય એ પાછા કહેજો કે. અને આ રીતે લક્ષ્મીની સાથે એ ભગવાન એ પાછા પધારે છે. હવે ઘણાને ગમે એમાંથી કુશકા કાઢે. ઓલી નણદીને ગમતું નહોતું તો એ એકદમ 10 સોના મોર ફગાવી અને એકદમ આવી કે આ મોસાળું ન કહેવાય, કે નથી મારે જોતું. મારી નાની ઘોડિયામાં ઉતેલી છોકરીને એક કટકોય નો આપ્યો ચૂંદડીનો, અને આમને બોલવાનું. કુંવર કે હવે શું થશે કે. અને નરસિંહ વળી ભગવાનને કીધું, બાકી રહેલી બાળ ચૂંદડી આભે ઉડતી આવી રે, શ્રદ્ધાથી સકરા કે તેની સહાય કાયમ સ્થાપી રે. શ્રદ્ધાથી જે સત્યને વળગી રહે ને એને કાયમ ભગવાને સહાય કરી છે. અને બાકી રહેલી બાળ ચૂંદડી એ આભે ઉડતી, આકાશમાંથી ઉડતી ઉડતી ચૂંદડી આવી અને જ્યાં આવી કે લે આ તારે નણદીને કહી દીધું. અને અત્યારે તો હવે કાંઈ બાકી ન રહ્યું. જે કાર થયો મંડપમાં, ગીત ગાય છે રામા રે. હવે તો બધા આનંદથી પ્રસંગના ગીત ગાવા માંડ્યા. જે જયકાર થઈ ગયો. અને માસાળું તે મહેતાજીનું, બીજા સગળા ભામા રે. આ કે મોસાળું તો બીજા બધી ભ્રમણા કહેવાય કે બીજાના મોસાળાય. મસાળો એ તો કે મહેતાજીનું જ કહેવાય. આ ગાતા ને જે જયકાર કરવા માંડ્યા અને સૌને આ રીતે જે કોડ પૂર્યા. અને આ રીતે જય 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 વૈકુંઠનાથ, તે પકડ્યો નરસિંહનો હાથ. ભીડ પડે ત્યાં ભરજો બાત. જ્યારે બધાને પણ અને એમ તમે સાથ આપજો. અને સિંહશા નરતણી પૂરી કરું કથાય, ધર્મે રહી સચ આચરે તેને હરી રહેશે સહાય. ધર્મપૂર્વક જે સત્યને આધારે રહેશે, આચરી રાખશે, એને ભગવાન ચોક્કસ સહાય કરશે. આ ફળદેશ છે. વીર ક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામ, ચાતુર્વંશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ્ટ પ્રેમાનંદ નામ. જય 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 વૈકુંઠનાથ,
તે પકડ્યો નરસિંહનો હાથ, એમ સૌને દેજો સાથ, ભીડ પડે ત્યાં ભરજો બાત, જય 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 વૈકુંઠનાથ, બોલો ગોવર્ધનનાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. બધા જ તલ્લીન થઈ ગયા હતા. આમ તો એક વખત ઊભા થઈને આપણે ઉમાકાંતભાઈના સાથે 10 દિવસ સુધી ભાવનગરમાં એમના વ્યાખ્યાનો રેકોર્ડ કરવાનો મને લાભ મળ્યો છે. એ આજે મને અહીંયા બેઠા બેઠા એમ થાય છે કે હું મારા દીકરા દીકરીઓને કહી શકીશ કે આવી વિરલ વિભૂતિની સાથે આવો સમય વિતાવવા મળ્યો છે. અને આ બધો આ ફોટો જિગ્નેશભાઈ સરખી રીતે પાડજો કે આ સમય જઈ રહ્યો છે, કેટલો સમય વીતી ગયો છે, અને છતાં પણ વારંવાર હું ઊભો થઈને જોતો હતો કે કઈ હવે સમય થયો છે, આમને શું કહેવું, પણ બધા તલ્લીન હતા. થોડો સમય વધી ગયો છે પણ ખૂબ સરસ રીતે તમે બધાએ સાથ આપ્યો. તમારા બધાનો ખૂબ આખ્યાનના ઉમાકાંતભાઈ અમારા તરફથી પુષ્પપાન પુષ્પપાન માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન અને પારસમણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આજ રોજ કાર્યક્રમ યોજાયો. ઉમાકાંત રાજ્યગુરુ દાદાનો હૃદયથી આભાર. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલના આજરોજ કાર્યક્રમમાં પધાર્યા એ બદલ આભાર. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ ઝા સાહેબનો આભાર. આમંત્રિત મહેમાનોનો હૃદયથી આભાર. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના સર્વ ન્યાસીઓનો હૃદયથી આભાર. પ્રાર્થના કરી એ બદલ પારુલબેન મહેતાનો હૃદયથી આભાર. આજના કાર્યક્રમને ઊભો કરવાનો જેમનો શી ફાળો છે એવા શ્રી સંજય થોરાટ સાહેબ તથા અમારા બંનેના એટલે હું અને અભિષેકભાઈના માર્ગદર્શક એવા શ્રી કિશોરભાઈ જીકાદરા અને જયભાઈ ઓઝાનો ખૂબ ખૂબ આભાર. આજના કાર્યક્રમનું સુંદર તસવીર અને વિડીયો શૂટ કર્યું એ બદલ પાયલ સ્ટુડિયોનો આભાર, સાથે મીડિયા કર્મીઓનો આભાર. અંતે કાર્યક્રમનું સુંદર સંચાલન કરવા એ બદલ ડૉક્ટર અભિષેક દરજી સાહેબનો આભાર. કાર્યક્રમના કેન રીતે અમને જે પણ ઉપયોગી થયા એમનો પણ આભાર. સાથે સુંદર હોલની સુવિધા ઉપલબ્ધ કરાવવા અધિકારી અને માઇકની વ્યવસ્થા અમને મદદરૂપ થયા એ બદલ આભાર. ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. પછી